પેરામાઉન્ટ કંપની દ્વારા બનાવાયેલી બોલિવૂડની ફિલ્મ ક્લોવરફિલ્ડમાં ગુજરાતી ગરબો પંખીડા હો પંખીડાનો ઉપયોગ કરી કોપીરાઇટ ભંગની કાનૂની કાર્યવાહી શહેરના જાણીતા ફિલ્મ અને વિડીયો નિર્માતા રણજીતભાઈ હેરમાએ આરંભી છે। તેમણે પત્રકાર પરિષદમાં જણાવ્યું છે કે પંખીડા ગરબો તેમના પત્ની વિજયાબાઈએ રચ્યો છે અને 1993માં એના કોપીરાઇટ્સ રજીસ્ટર કરાવ્યા છે। આમ છતાંય ચેન્નઈની એક કવિયત્રીએ ગરબો પોતાના નામે ચડાવી પેરામાઉન્ટ કંપનીને વેચી માર્યો છે। આ બાબતે રણજીતભાઈએ બોલિવૂડના નિર્માતા જે અબ્રાહમને તથા દક્ષિણની કવિયત્રીને ક્લોવરફિલ્ડ ફિલ્મ કે જે બોલિવૂડની ફિલ્મ છે તેમના નિર્માતા જે અબ્રાહમને પત્ર પાઠવી પંખીડા હો પંખીડા ગરબાનો ઉપયોગ કરવા સામે વાંધો ઉઠાવી જાણ કરી છે અને ચેતવણી આપી છે। રણજીતભાઈના લીગલ એડવાઇઝર ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજે જણાવ્યું હતું કે અમે બોલિવૂડના નિર્માતા જે અબ્રાહમને પત્ર લખ્યો છે। ગુજરાતી ગરબો એ લોકગીત નથી અને એની રચના વિજયાબેને કરી છે। તેની સામે અમે કોપીરાઇટ ભંગની કાનૂની કાર્યવાહી કરી રહ્યા છીએ। અહેવાલ પ્રવીણસિંહ ઝાલા સાથે રોહિત સાપરિયા। Ooh, that's good. That was good. I understand that, Lily, but it's a shit job. No, it isn't. Yes, it is. I'm not doing it. Yeah. Good. Happy to see you with that girl on the phone. You're doing a great job. We're practicing together. Ooh, that's good. That was good. I understand that, Lily, but it's a shit job. No, it isn't. Yes, it is. I'm not doing it. You can find out. I think my voice is okay. પ્રેક્ટિકલી આજે પણ મેઘાણીના નામે અમુક ગીતો છે મેઘાણીએ કીધું છે કે મારું બનાવેલું નથી એટલે છતાંય મેઘાણીનું જ ગણાય છે। દાખલા તરીકે મહુવાની ખારવાણોનું એમણે જે જઈને જે મરસ્યા સાંભળ્યા હવે કોણ ગાતો છે ક્યારે ગાતો કેવી રીતે ગાવું શીખડવું પડ્યું 7 days પંકજભાઈ અને એમને 7 દિવસ સુધીનો ઢાળ વેચવા માટે आफ्टर 7 days it clicked। अभी ये जो हमारा सॉन्ग जो है वो चोरी किया उसने और इतनी बड़ी कंपनी ने कहीं भी जान भी नहीं की कि भाई एक सॉन्ग किसका है। रत्न कुमार ने बोल दिया कि भाई ये मेरा है तो वो कॉपीराइट भंग करके उसने बेच दिया। और इतनी बड़ी कंपनी इतनी बॉलीवुड का तो नाम है आप जानते हो पैरामाउंट पिक्चर्स और ये पुलिस फायर ऐसा पिक्चर है तो उन लोगों को पूरी छानबीन करनी चाहिए कि भाई ये किसका है गाना क्या है सॉन्ग डालने से पहले। और इसके लिए हम पूरी फाइट करेंगे। उसके लिए चाहे अमेरिका की कोर्ट में जाना पड़ा तो भी जाएंगे लेकिन अपना हक जो है वो जाने नहीं देंगे क्योंकि हमारा जो है ये गाना हमारा है। हमारी कंपनी में आज से कम 28 साल से इसमें है कि वो 35 साल से विजय जी ने ये गाना जो लिखा है वो 43 वर्ष वो बचपन से माता जी के सामने लिख गा रही है ये है। और हम लोगों ने रिकॉर्ड किया आज से करीब 86 में 85 में तब से हमारी कंपनी में चल रहा है। और ऐसे कैसे ले लिया सब पूरी दुनिया में ये फैला हुआ है गाना। ऐसा नहीं है कि किसी को